ભરૂચના સુકલતીર્થમાં નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનના કારણે 3 વ્યક્તિના મોતના કેસમાં એસઆઈટીએ સ્થળ તપાસ હાથ ધરી છે. નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન 66 ડ્રેજિંગ બોટ અને 50 સાધનો મળ્યા હતા. તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ હતી. 20 મે 2025ના રોજ કલેક્ટરે મૃતકોના પરિવારજનોને સાંભળ્યા હતા. 24 મેના રોજ એસઆઈટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ભરૂચના સુગલતીર્થમાં નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3 વ્યક્તિના મોતના કેસમાં એસઆઈટીએ સ્થળ તપાસ હાથ ધરી છે. ગત 15મી નવેમ્બર 2024ના રોજ રેતી ખનનના ઊંડા ખાડામાં પડી 6 વર્ષીય દિશાન વસંતભાઈ અને તેમના પુત્ર વિનીત કુમારનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આયોગના આદેશ બાદ કલેક્ટર ભરૂચે એસઆઈટીની રચના કરી. તેમાં નાયબ કલેક્ટર, જીપીસીબી અધિકારી, ડીઆઈએલઆર અને નબીપુર પોલીસના પીઆઈનો સમાવેશ કરાયો છે. અગાઉના રિપોર્ટ સામે વાંધા ઉઠતા આયોગે પુનઃ તપાસનો આદેશ આપ્યો હતો. 20 મે 2025ના રોજ કલેક્ટરે મૃતકોના પરિવારજનોને સાંભળ્યા. 24 મેના રોજ એસઆઈટીએ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક માછીમાર અશોક ભીખા માછીએ ઘટનાની વિગતો, વિડીયો અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા. તપાસમાં 66 લોખંડની ડ્રેજિંગ બોટો, લાંબી પાઇપલાઇનો અને પોકલેન મશીનો સહિત 50થી વધુ સાધનો ગેરકાયદેસર રેતી ખનન માટે વપરાતા હોવાનું બહાર આવ્યું છે. એસઆઈટીના અધ્યક્ષે ખાણ ખનીજ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. મારી છોકરીઓનો જીવ લેવાનો તો એના મા બાપનો છોકરીઓને કકલવા મૂકી ગયા દોડવા માટે. આ બેનનો છોકરો છે ને ખરેખર જીવી જશે. કેમ કે એની અંદર જીવ હતો પણ ત્યાં કાંઠા પર એમ્બ્યુલન્સ જ આટલો મોટો મેળો ભરાય ને કાંઠા પર એમ્બ્યુલન્સ આટલી બધી લાખો માણસ